દર્શક મિત્રો, ઇન્ડિયન કલ્ચરલ પ્રેસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે કે સનાતન હિન્દુ ધર્મના વૈષ્ણવ સમાજ દ્વારા ખંભાત શહેર પોલીસને આવેદનપત્ર આપવામાં આવ્યું। ખંભાત સનાતન હિન્દુ ધર્મના પુષ્ટિ માર્ગીય વૈષ્ણવજનોમાં મહારાજ ફિલ્મને લઈ રોષ ભભૂક્યો છે। સનાતન હિન્દુ ધર્મ અને વૈષ્ણવ સંપ્રદાયને કલંકિત કરતી ફિલ્મ મહારાજ નેટફ્લિક્સ પર રજૂ થવા જઈ રહી છે। આ ફિલ્મના સનાતન હિન્દુ ધર્મના વૈષ્ણવ સંપ્રદાય અને હિન્દુ દેવતા શ્રી કૃષ્ણનો ખૂબ જ દુષ્પ્રચાર થયો છે। ફિલ્મના વિરોધમાં સર્વ વૈષ્ણવ સભાની લાગણી દુભાઈ હોવાથી મહારાજ ફિલ્મ નિર્માતા સામે ગુનો નોંધવા માંગ ઉચ્ચારાઈ છે। આ અંગે ખંભાત પ્રાંત અધિકારી અને ખંભાત શહેર પીઆઈને આવેદનપત્ર આપી આઈપીસીની કલમ 295 હેઠળ કાર્યવાહી કરવા સનાતન હિન્દુ ધર્મના વૈષ્ણવોએ સૂત્રોચ્ચાર સાથે માંગ ઉચ્ચારી છે। આપનું નામ? રાકેશ શાંતિલાલ શાહ। આપ અહીંયા પ્રાંત ઓફિસની અંદર આવ્યા છો, શા કારણે આવ્યા છો અહીંયા? પ્રાંત ઓફિસમાં નેટફ્લિક્સ ઉપર જે મહારાજ ફિલ્મ આવી રહી છે, જેમાં હિન્દુ સનાતન ધર્મના વૈષ્ણવાચાર્યમાં વૈષ્ણવના સનાતન આપણે ગુરુ જે શ્રી કૃષ્ણને વ્યભિચાર રીતે ચિતર્યા છે, એ વ્યભિચારીને વિરોધમાં અમે સૌ વૈષ્ણવ સનાતન હિન્દુ ધર્મના વૈષ્ણવજનો પ્રાંત ઓફિસમાં આ નેટફ્લિક્સને ઓટીટી પર રિલીઝ ના થાય તેનો વિરોધ કરવા માટે અમે આવેદનપત્ર આપવા માટે હાજર થયા છે। આગામી આપનું આયોજન શું છે? આગામી આપનું આયોજન નથી, પણ હું મીડિયા માધ્યમથી એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે દુનિયામાં 50% વસ્તી ઇન્ડિયાની યુવાધન 50% એ યુવાધન એ ઇન્ડિયાનું છે, દુનિયાનું। એમાંથી અત્યારે યુવાધનને મેક્સિમમ નેટફ્લિક્સને એની પર આવે છે। આ જે નીકળી રહી છે, આ ફિલ્મ રજૂ થઈ છે, એ ફિલ્મ થિયેટર પર નહીં પરંતુ નેટફ્લિક્સ પર આવી રહી છે, જેથી મીડિયા ધનને યુવાધનને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ આ ફિલ્મ કરી રહી છે એવું મને લાગે છે। એટલે મારું સ્પષ્ટ વક્તવ્ય છે કે નેટફ્લિક્સને ઓટીટી પર બને એટલું સેન્સર રાખી અને આ ફિલ્મનો સેન્સર મુકાય એવી અમારી વિનંતી છે।